નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો મોબાઈલના કોલિંગ માટેના નવા નિયમો મિત્રો જાહેર કરી દેવામાં આવેલા છે। તો મિત્રો આ નવા નિયમો કયા કયા છે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છે। આ નવા નિયમો જે છે તે મિત્રો 1 સપ્ટેમ્બરથી મિત્રો લાગુ થવાના છે, બરોબર, જાહેર થવાના છે। અને વાત કરીએ તો મિત્રો આ નિયમો જે છે તે મિત્રો સિમ કાર્ડ માટેના કોલિંગ માટેના છે, બરોબર। સિમ કાર્ડના કોલિંગ માટેના મિત્રો આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। અને જે મિત્રો પહેલા ફ્રોડ કોલ આવતા, બરોબર, જે મિત્રો કોલ દ્વારા સ્કેમ કરવામાં આવતો તે પણ મિત્રો હવે બંધ થઈ જવાનો છે। તો મિત્રો આ નવા નિયમો સંપૂર્ણ જોઈએ આ વિડીયોની અંદર। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, જેથી તમને મિત્રો આ મોબાઈલ કોલિંગના નવા નિયમો સંપૂર્ણ રીતે સમજાઈ જાય, બરોબર, કયા કયા નિયમો છે તો તેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ ને તો દરેક વ્યક્તિ ટેલિમાર્કેટિંગ કોલ અને મેસેજથી અત્યારે પરેશાન છે, બરોબર। અત્યારે ટેલિમાર્કેટિંગ વાળાના ઘણા બધા કોલ અને મેસેજ આવતા હોય છે, બરોબર, જેનાથી બસવા મિત્રો તમારે શું કરવાનું રહેશે મિત્રો? બસવા માટે આ સરકારે નવો નિયમ જાહેર કરી દીધો છે, બરોબર। આ નવા નિયમ એના માટે જાહેર કર્યો છે। આ નિયમ હેઠળ જે લોકો પર્સનલ નંબરથી કોલ કરીને અને મેસેજ કરીને લોકોને હેરાન કરે છે, બરોબર, જે માર્કેટિંગ માટે મેસેજ કરે છે, બરોબર, તેમના સિમ કાર્ડ 2 વર્ષ માટે બ્લોક કરી દેવામાં આવશે। આ નિયમ 1 સપ્ટેમ્બરથી મિત્રો લાગુ કરવામાં આવી રહ્યો છે। સરકાર અનિચ્છનીય કોલ માટે કડક બની છે મિત્રો। જે મિત્રો હવે પહેલા કોલ આવતા, બરોબર, તે મિત્રો હવે બંધ થઈ જવાના છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો આવી સ્થિતિમાં સરકારી સંસ્થા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈ દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવેલો છે, જે 1 સપ્ટેમ્બરથી લાગુ થશે, દેશભરની અંદર લાગુ થશે। આ નવા નિયમના અમલ પછી અનિચ્છનીય કોલની સમસ્યાને ઘણી હદથી દૂર કરી દેવામાં આવશે। આ માટે સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને પણ સૂચના આપી દેવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો આ નવો નિયમ જે મિત્રો જાહેર કરવામાં આવ્યો તે મિત્રો કયો નિયમ છે, શું નિયમ છે? તો તેની અંદર વાત કરીએ ને તો ટ્રાઈના રિપોર્ટ અનુસાર જો તમે તમારા પર્સનલ મોબાઈલ નંબર પરથી ટેલિમાર્કેટિંગ કોલ કરશો તો તમારો મોબાઈલ નંબર 2 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવશે। વાસ્તવમાં સરકારે ટેલિમાર્કેટિંગ માટે નવી મોબાઈલ નંબર સિરીઝ કરી છે। નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગે નવી 160 નંબરની શ્રેણી શરૂ કરી છે, બરોબર। આવી સ્થિતિમાં બેન્કિંગ અને વીમાના ક્ષેત્રે 160 નંબરની શ્રેણીમાં પ્રમોશન કોલ અને સંદેશાઓ કરવા પડશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કેવા કોલ અને મેસેજ પર પ્રતિબંધ રહેશે, બરોબર। તો તેની અંદર વાત કરીએ ને તો એવું માનવામાં આવે છે કે નવા નિયમો અમલ પછી અનિચ્છનીય કોલ અને સંદેશાઓની સમસ્યાથી છુટકારો મળી શકે છે, કારણ કે નવા મોબાઈલ નંબર પ્રતિબંધના નિયમમાં આપોઆપ જનરેટ થયેલા કોલ અને સંદેશાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેને રોબોટિક કોલ કહેવામાં આવે છે, અને તેઓ જે છે તે સંદેશાઓ કહે છે। જો સરકારનું માનીએ તો 1 સપ્ટેમ્બરથી આવા તમામ કોલ અને મેસેજથી પ્રતિબંધ લગાવી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ને તો તમે આ ફરિયાદ જે છે તે મિત્રો કેવી રીતે કરી શકો? તો તેની અંદર વાત કરીએ ને તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના ડેટા અનુસાર છેલ્લા 3 મહિનામાં 10,000થી વધુ છેતરપિંડી યુક્ત સંદેશાઓ મોકલવામાં આવ્યા છે। જો તમને પણ આવો મેસેજ આવે અથવા તો કોલ આવે, બરોબર, તો મિત્રો તમારે શું કરવાનું છે? તમારે સંચાર સાથી પોર્ટલ ઉપર જવાનું છે અને ત્યાં તમારે ફરિયાદ નોંધાવવાની છે, બરોબર। તો મિત્રો આ જે મિત્રો એક સાઇટ છે, બરોબર, વેબસાઇટ છે, તો આ વેબસાઇટની અંદર જઈને તમારે જે છે તો મિત્રો ફરિયાદ નોંધાવવાની છે। ત્યારબાદ જો કોઈ તમને 10 અંકના મોબાઈલ નંબર પરથી સંદેશો મોકલે છે, બરોબર, તો તમે તેની ફરિયાદ સીધી 1909 ઉપર મિત્રો કોલ કરી શકો છો, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ફરિયાદ તમારે કેવી રીતે કરવી? તો તેની અંદર વાત કરીએ તો સૌપ્રથમ તમારા સંચારસાથી.gov.in વેબસાઇટ ઉપર જવાનું છે અને ત્યાં જઈને સિટીઝન સેન્ટ્રિક સર્વિસ ઉપર તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। ત્યારબાદ મિત્રો ટેબની નીચે આપેલ આઈ વિકલ્પ તમારે પસંદ કરવાનું રહેશે અને પછી રિપોર્ટિંગ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ ડ્રોપ ડાઉન મેનુમાં છેતરપિંડી ક્ષેત્રે પસંદ કરો અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો કોલની સ્ક્રીનશોટ તમારે તેની સાથે જોડવાનો છે। જે મિત્રો તમારો કોલ આવ્યો હોય, બરોબર, તેનો સ્ક્રીનશોટ પાડીને ત્યાં તમારે અપલોડ કરવાનો છે। ત્યાર પછી તમને જે મોબાઈલ નંબર પરથી ફ્રોડ કોલ કે મેસેજ આવ્યો છે તેને દાખલ કરવાનો છે, બરોબર, તે નંબર અથવા તો મેસેજ દાખલ કરવાનો છે। તેમના ફ્રોડ કોલની તારીખ અને સમય એ પણ મિત્રો તમારે તેને જાણ કરવાની છે। ત્યારબાદ મિત્રો તમારી અંગત વિગતો દાખલ કરવાની છે, ઓટીપી વડે તમારે ચકાસવાનું છે, બરોબર। ત્યારબાદ મિત્રો ફરિયાદ તમારે સબમિટ કરવાની છે। તો આ રીતે તમે સરળતાથી સંચારસાથી.gov.in આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે અને ત્યાંથી તમારે ફરિયાદ પણ લખાવવાની છે। જો મિત્રો તમે આવી રીતે ફરિયાદ લખશો, બરોબર, એટલે જે મોબાઈલ નંબર પરથી તમારો કોલ કે મેસેજ આવ્યો છે તો તેને 2 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે।
તો મિત્રો આ હતો કોલિંગ માટેના નવા નિયમો, બરોબર. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા. ચેનલની નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે. બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો હજી સુધી જોઈન ન કર્યું હોય તો જોઈન કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો મિત્રો હવે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.